એ રાણી રામ રાજા બને કે ભરત રાજા બને એમાં મને કોઈ વાંધો નથી, પણ રામ 14 વર્ષ રામને વનવાસ શું કામ મોકલો? તમારા બીજા વરદાનમાં કઈ ફેરફાર કે કહે મેં જે વરદાન માંગ્યા એ તમે ના આપો તો મને મારા દીકરા ભરતની સોગંદ, અને મેં જે વરદાન માંગ્યા એ તમે ના આપો તો હું મારા દીકરા ભરતને લઈ અને અયોધ્યાના ભવન ઉપરથી પડી મરી જશું, તમારું રઘુવંશ બદનામ થઈ જશે, તમારી અયોધ્યા બદનામ થઈ જશે, તમે બદનામ થઈ જશો, તમારો દીકરો રામ બદનામ. રાજા દશરથ કે કઈ સમજાવે છે કે કઈ સમજતા નથી, અને ત્યારે રાજા દશરથ નો નારી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો, નારી વિશ્વાસ. કેમ કે આ તો સ્ત્રી ચરિત્ર છે ભાઈ, સ્ત્રી ચરિત્ર નો પાર આ જગતમાં કોઈ પામી શક્યું નથી, અને પામી શિવજી જેવા શિવજી પણ સ્ત્રીના ચરિત્રને જાણે. અને આખી અયોધ્યામાં વાત વાયુ વેગે પ્રસરી છે કે જે રામ કાલે રાજગાદી પર બેસવાના હતા એ રામ હવે પિતાના વચન પાળવા માટે 14 વર્ષ વનવાસ જાય છે. આખી અયોધ્યા રડે છે, પશુઓ રડે, પક્ષીઓ રડે, અયોધ્યા વાસીઓ રડે છે, દાસ દાસી રડે છે, માં કૌશલ્યા રડે છે, સુમિત્રા રડે છે. હવે રામ પિતાના વચન પાળવા માટે 14 વર્ષ વનવાસ જાય છે. અને લક્ષ્મણજી કે પ્રભુ આપ મને સાથે લઈ ચાલો. રામજી ના પાડે છે. લક્ષ્મણ કે પ્રભુ આપ મને સાથે ના લઈ ચાલો તો હું મારા પ્રાણ આપી દઈશ, પણ પ્રભુ આપ મને સાથે. અને રામ લક્ષ્મણજીને પણ સાથે લીધા. લક્ષ્મણજી રામ માટે 14 વર્ષ નિંદાનો ત્યાગ, 14 વર્ષ પત્નીનો ત્યાગ કર્યો, પોતાના સુખનો ત્યાગ કર્યો. સીતાજી કે પ્રભુ આપ પણ સાથે લઈ ચાલો. રામ સીતાજીને પણ ના પાડે છે, સીતાજી પણ માનતા નથી. અને ત્યારે રામ, લક્ષ્મણ અને સીતાજી હવે પિતાના વચન પાળવા માટે 14 વર્ષ વનવાસ ગયા છે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યા રડે છે, અને આખી અયોધ્યાને રડતા મૂકી અને અમુક લોકો અયોધ્યાવાસીઓ રામની સાથે વનવાસ જવા માટે રવાના થયા છે. રામ, લક્ષ્મણ, જાનકી મૈયાની યાત્રા પિતાના વચન પાળવા માટે પ્રભુએ વન ગમન કર્યું છે. અને ભગવાન ગયા તમસા નદીના કિનારે. સાંજનો સમય થયો, અયોધ્યાવાસીઓ બધા થાકી ગયા, રેતીની પથારી પર સૂઈ ગયા. અને સીતા અને રામ જે મણિયોની પથારીમાં સૂતા હતા, અયોધ્યામાં આટલું બધું સુખ ભોગવતા હતા, એ સીતા અને રામ આજે તમસા નદી રેતીની અંદર પથારી કરી સૂતા છે. જગતનો નાથ રામ અને જગતની માતા જાનકી એમને પણ ધરતી પર સૂવું પડ્યું. બાપ તો પછી આપણે શેનો અભિમાન? ત્યાં તો રામની ધરતી ઉપર સૂવું પડ્યું, સીતાજીને ધરતી ઉપર સૂવું. મહામંત્રી સુમંત નું ત્યાંથી જાગવાનું ચાલુ, લક્ષ્મણ નું જાગવાનું ચાલુ. સવારે રામ વહેલા ઉઠ્યા અને કહે ચાલો આપણે ત્યાંથી આગળ વધીએ. અને રામની રથયાત્રા તમસા નદીના કિનારેથી આગળ વધી ભગવાન ગયા ગંગા નદીના કિનારે. અને ગંગા નદીના કિનારે કેવટ નામનો ભીલ ઉભો છે. એ ભગવાનને કહે પ્રભુ આપ મન ચણ ધોવા દો, કેમ કે પ્રભુ હું તમારા મરમ જાણું. કેવટ કયું મરમ જાતો? સંતો અલગ અલગ વર્ણન કરે, પણ કેવટ ગયા જન્મમાં કાચબો હતો. ક્ષીરસાગરની અંદર ભગવાન શયન કરતા હતા, અને આ કાચબો તરતો તરતો ભગવાન પર સ્પર્શ વાગ્યો ત્યારે શેતાને ફેણ મારી દૂધ ફેંક્યો, ફરી ભગવાન ફરી ફેણ મારી દૂધ ફેંક્યો. આમ ભગવત ચરણની ઈચ્છા રાખતા હતો જલનો આ જીવ કાચબો મૂર્તિ પામ્યો, અને બીજા જન્મની અંદર ગંગા નદીના કિનારે કેવટ બની અને જન્મ લીધો. અને ગયા જન્મની એને યાદ આવી આજ ભગવાન હતા, ક્ષીરસાગરમાં શયન કરતા હતા, હું કાચબો હતો. અને ભગવત સ્પર્શ વાગ્યો, લક્ષ્મણ શેઠનારાયણ હતા, ફેણ મારી દૂધ ફેંક્યો. આજ ગંગાજીના કિનારે રામ આવ્યા છે. રામને હું એમ કહીશ કે હું તમને નૌકામાં બેસાડું, ગંગા પાર કરાવું, પણ તમારા ચણ ધોવાના દો અને ચણામત પીવાના દો. આ સુધી તમને ગંગા પાર. કેવટે ભગવાન આગળ અનેક કથાઓ કહી, પણ તુલસીદાસજી વર્ણન કરે કેવટનો પ્રેમ છે. અને રામ કે ચણ તું ધોવું, કેવટે રામના ચણ ધોયા, ચણામત પીધું, પત્ની પાયું, કેવટ કરી ગયો. કેવટે કેવટ પત્ની તારી અને ભીલ જાતિને તારી બા. આનું નામ ભણતા. કેવટનો ઉદ્ધાર કરી રામ, લક્ષ્મણ, જાનકી મૈયાની યાત્રા આગળ વધી ભગવાન પ્રયાગ ગયા છે, જ્યાં ગંગા યમુના સરસ્વતીનું સુંદર મિલન થાય. પ્રભુ પ્રયાગ ગયા. પ્રયાગ પાસે ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. ભગવાન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા, અને ભરદ્વાજ ઋષિના આશ્રમથી ભગવાન આગળ વધ્યા અને વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા. વાલીઓ વાલ્મીકી બની જાય, રૂડા સંતોના આશ્રમ. વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા. એક એક સંતના આશ્રમમાં ભગવાન જાય છે, સંતોને પડતા દુઃખોને દૂર કરે છે. અને વાલ્મીકી ઋષિના આશ્રમથી ભગવાન આગળ વધ્યા, અને ભગવાન જટાયુ નામના પક્ષી સાથે મિત્રતા કરી, અને ભગવાન ગયા ચિત્રકૂટની અંદર.
ચિત્રકૂટમાં 2 કુટિયા બનાવી સીતા અને રામ માટે. ખૂબ ભગવાન ચિત્રકૂટની અંદર રોકાણા. એક વખત ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો બની અને રામની પરીક્ષા કરવા માટે આવ્યો. સીતાજીના પગ પર ચોચ મારી, સીતાજીના પગમાં લોહી વહેવા લાગ્યું. રામજી કાળું બાણ માર્યું અને જયંત રૂપી કાગડો, એ ઇન્દ્રનો પુત્ર હતો, બ્રહ્મા પાસે ગયો, મહેશ પાસે ગયો, વિષ્ણુ પાસે ગયો, 33 કોટી દેવતા પાસે ગયો. કોઈ એનો હાથ ના પકડ્યો, ઇન્દ્ર પાસે ગયો, બાપે એને લાત મારી. અને જીવનમાં જ્યારે તમને તમારો હાથ કોઈ ના પકડે બાપ, ત્યારે તમારો હાથ મારો રામ પકડશે. રામ બાણ વાગ્યા હોય તે જાણે, હરિના બાણ વાગ્યા હોય. અને કાગડાને ખબર પડી રામનું બાણ મને મારી નાખશે, અને રામના ચરણમાં આવ્યો, માફી માંગી. ભગવાને એને માફી આપી અને એક આંખ ખોલી નાખી. રામ એમ કે મેં તને એક દ્રષ્ટિ આપી, આ જગતની 2 દ્રષ્ટિ જોયું, એટલે તારી એક આંખ ખોલી નાખો. પણ રામ કરુણાની દાન છે, કોઈની આંખ ખોડે નહીં. કાગડાની આંખ અતીત નથી, ભગવાને એની એક આંખ પ્રદાન કરી. આમ ભગવાન ચિત્રકૂટની અંદર ખૂબ રોકાણા. હવે તુલસીદાસજી ચિત્રકૂટથી આપણે પાછા અયોધ્યા લઈ જાય છે. મહામંત્રી સુમંતને ભગવાને ગંગાને નાખીને પાછા વળાવ્યા. સુમંત અયોધ્યાની અંદર ગયા છે. રામને અયોધ્યા સુધી લાગે છે. પશુઓ રડે છે, પક્ષીઓ રડે છે. રામના વિયોગમાં રામની અયોધ્યા બહુ સુંદર. મહામંત્રી સુમંત ગયા. કૌશલ્યા માતા સમાચાર આપ્યા, સુમંત આવ્યા. રાજા દશરથ ઉભા થયા, સુમંત આવ્યા છે. અને રાજા દશરથના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો, સુમંત, તારો રાજા તારી જોડે ભીખ માંગે. ક્યાં છે મારો રામ, ક્યાં છે મારો લખન, ક્યાં છે મારી દીકરી સીતા, તું લઈ આવ્યો ને બાપ? સુમંત કહે, મહારાજ, રામ લક્ષ્મણ જાનકી 14 વર્ષ પૂરા કર્યા વગર નહીં આવે, અને રામ નહીં આવે એવા શબ્દ રાજા દશરથ સાંભળ્યા. રાજા દશરથ રામ 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 કરી ધરતી પર. હવે રાજા દશરથનો અંતિમ સમય આવ્યો છે બાપ, ધ્યાનથી સાંભળ્યો. રાજા દશરથને પણ પોતાનું કરેલું કર્મ યાદ આવ્યું. કયું કર્મ? કે શ્રવણને બાણ માર્યું, શબ્દરૂપી બાણ શ્રવણને માર્યું. અને મરતી વખતે રાજા દશરથને સામે કોણ દેખાણા? શ્રવણના માતા પિતા. સામે દિવાળો, અંધો ને અંધી. કૌશલ્યા માતા કે જો કૌશલ્યા, સામે દિવાળ પર મને શું દેખાય? કૌશલ્યા માતા જોવે, સુમિત્રા માતા જોવે, કઈ દેખાતું નથી. દાસ દાસી જો કઈ દેખાતું નથી. કૌશલ્યા માતા કે તમને શું દેખાય? તો કે મને સામે પેલા અંધો ને અંધી દેખાય. અંધો ને અંધી? તો કે શ્રવણના માતા પિતા. મેં શ્રવણને બાણ માર્યું, અને શ્રવણ મારા બાણથી મર્યો, ત્યારે શ્રવણના માતા પિતા એના વિયોગમાં મરી ગયા. પણ મરતા મરતા મને શ્રાપ આપ્યો કે જા રાજા, તારા બાણથી એક મૃત્યુ નહીં પણ 3 મૃત્યુ થયા છે. એટલે અમે તને શ્રાપ આપીએ કે અંત સમય તારો આવશે ત્યારે એક પણ દીકરો તને પાણી પીવા માટે હાજર હોય નહીં. કેમ કે કર્મનો સંગાતી રાણા મારો કોઈ નહીં. કર્મ તો દરેકને ભોગવે. આમ રાજા દશરથ રામ 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 કરતા મૂર્તિ પામ્યા. રાજા દશરથના શરીરને અગ્નિ સ્નાન કરવામાં આવ્યું. અને અયોધ્યામાં દુઃખમય દિવસો વીત્યા છે. આમ ઘણા દુઃખમય દિવસો વીત્યા. એક દિવસ વશિષ્ઠ કુલગુરુ કહે કે ભરત, તો અયોધ્યાની રાજગાદી બદલાય. ભરત કે અયોધ્યાની રાજગાદી મારી નથી, એ તો મારા રામની છે. મારી વાત બધાને ગમે તો ચાલો આપણે બધા ચિત્રકૂટ જઈએ. અને રામ મને કહે કે આદેશનું પાલન. ભરતની વાત બધાને ગમી, અને ભરત સતરંગી સેના લઈ, કૌશલ્યા માતા, સુમિત્રા માતા, કેકઈ માતા, સંતોને સાથે લઈ અને ભરતની રામ યાત્રા આગળ વધી. ભરતની રામ યાત્રા બહુ દુઃખથી ભરેલી છે બાપ. પણ હવે અહીંયા કથામાં શ્રોતા હોય તો થોડો આનંદ આવે. આમ ભરત અનેક દુઃખ વેઠતા વેઠતા ભરત ગયા ચિત્રકૂટની અંદર, અને ભરત અને રામનું મિલન થયું. બોલે ભક્તર ભગવાન કી જય. અને ભરતને કીધું, ભરત હવે તું પાછો અયોધ્યા. ભરત કે પ્રભુ, હું 14 વર્ષ સુધી જીવી ના શકું. અયોધ્યા તમારી છે, રાજગાદી તમારી છે, આપ મને કઈક નિશાની આપો. તબ પ્રભુ કૃપા કરી પાવરી દીની. ભરત હી શીશ આશય. ભરત જે ચરણ પાદુકા મસ્તકમાં મૂકી નાચવા લાગ્યા. એક પાદુકા રામ છે, એક પાદુકા સીતા. અને ભરત અયોધ્યાની અંદર જઈ પાદુકા સિંહાસન મૂકી રોજ એની પૂજા કરતા અને નંદીગ્રામમાં નિવાસ. આમ ચિત્રકૂટમાં ઘણા દિવસો વીતી થયા. પ્રભુએ વિચાર કર્યો, હવે મારે ચિત્રકૂટ છોડવું પડશે. અને ચિત્રકૂટથી રામ લક્ષ્મણ જાનકી મૈયાની યાત્રા આગળ વધી અને ભગવાન અત્રિશ્રીના આશ્રમમાં ગયા. ભગવાન સતી અનુસૂયા અત્રિશ્રીના આશ્રમમાં ગયા. ભગવાન સરભંગ ઋષિના આશ્રમમાં ગયા. ભગવાન અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. આમ એક એક સંતના આશ્રમમાં જાય છે. સંતોને પડતા દુઃખોને દૂર કરે છે, અસુરોનો વિનાશ કરે છે. અને ભારત દેશનો ઉદ્ધાર કરવા માટે રામ લક્ષ્મણ જાનકી મૈયાની યાત્રા આગળ વધી અને ભગવાન ગયા પંચવટીમાં. પંચવટી એટલે તમારું અને મારું શરીર 5 તત્વથી બનેલું આ ખોડિયું એ પંચવટી છે. પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, આ 5 તત્વથી આપણું શરીર બનેલું છે. હા, ધ્યાનથી સાંભળ્યું. અને આ પંચવટી શુદ્ધ કરવી હોય તો એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય બોલાવો.
રામ એટલે જ્ઞાન, સીતા એટલે ભક્તિ, લક્ષ્મણ એટલે વૈરાગ્ય. જેના જીવનમાં જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, એની આ શરીરરૂપી પંચવટી સુખી થાય છે. આમ ભગવાન પંચવટીમાં રોકાણા છે. અને રાવણની બહેન શૂર્પણખા આવી, રાવણની બહેન શૂર્પણખા આવી અને રામાયણના મત પ્રમાણે લક્ષ્મણે શૂર્પણખાના નાક અને કાન કાપી નાખ્યા. બોલે લખનલાલજી મહારાજ કી જય. શૂર્પણખાના નાક અને કાન કાપ્યા અને શૂર્પણખા ત્યાંથી ભાગી અને રાવણનો ભાઈ ખરદૂષણ રહે છે 14 જાની સેના લઈને. અને ખરદૂષણને કીધું, ખરદૂષણ 14 જાની સેના લઈને આવી અને રામજી 14 સેનાનો વિનાશ કર્યો અને ખરદૂષણનો વિનાશ કર્યો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. શૂર્પણખાનું નાક કાન કાપ્યું, ખરદૂષણને મારી નાખ્યું, 14 સેના રામજી મારી નાખી અને ખરદૂષણ મરી ગયો. શૂર્પણખાને ખબર પડી અને શૂર્પણખા હવે ભાગી અને ક્યાં લંકાની રાવણ જોડે ગઈ. ગોસ્વામીજી ચોપાઈમાં શું લખે? ધુઆ દેખી ખરદૂષણ કે શૂર્પણખા તબ રાવણ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ધુઆ દેખી ખરદૂષણ કે શૂર્પણખા તબ રાવણ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. રાવણ પાસે ગઈ શૂર્પણખા અને રાવણને કહે, ધિક્કાર છે તારા બળને, ધિક્કાર છે તારા પરુષને. 10 માતા વાળો જેનો ભાઈ રાવણ હોય અને બહેનની આવી દશા. રાવણ કે કોણે તારા નાક અને કાન કાપી નાખ્યા? શૂર્પણખાએ વિચાર કર્યો, રાવણને જો નારીની વાત ના કરું, સ્ત્રીની વાત ના કરું તો મારો બદલો લે નહીં. કેમ કે રાવણ નારીની અંદર બહુ આસક્ત. અને શૂર્પણખા કહે, સાંભળો ભાઈ, પંચવટીમાં 2 રાજકુમાર આવ્યા છે, જેનું નામ છે રામ અને લક્ષ્મણ. અને હું પાણી પીવા માટે ગઈ એટલે રાવણની બહેન ગઈ, ખરદૂષણની બહેન ગઈ, મારા નાક અને કાન કાપી નાખ્યા. નાક કાન કાપેલી હું ખરદૂષણ જોડે ગઈ અને 14 ખરદૂષણ મારું બદલો લેવા માટે 14 જાની સેના લઈ અને રામ લક્ષ્મણ સાથે યુદ્ધે ચડ્યા, પણ સેનાને અને ખરદૂષણને મારી નાખ્યા. રાવણને ખબર પડી, ઓહો, ખરદૂષણ જો મરી ગયો હોય તો હવે આ ધરતી ઉપર નર નારાયણનો અવતાર થઈ ચૂક્યો છે. ખરદૂષણ જો મરી ગયો હોય તો આ ધરતી ઉપર હવે ભગવાન વિષ્ણુ અવતાર લઈ ચૂક્યા છે. ખરદૂષણ જો મરી ગયો હોય તો હવે આ ધરતી ઉપર હવે શ્રેષ્ઠ નારાયણ અવતાર લઈ ચૂક્યા છે. આમ રાવણે મનની અંદર વિચાર કર્યો કે રામ જો સાધારણ પુરુષ હોય તો એની નારીનું હરણ કરવું મારા માટે ડાબા હાથનો ખેલ છે. અને રામ જો વિષ્ણુ અવતાર હોય તો રામની પત્નીનું હરણ કરું, રામને લંકામાં બોલાવું અને રામના હાથે મારા કુલ રાક્ષસ કુલનો નાશ કરાવી નાખું અને રામના હાથે હું મરી જાઉં તો મારો ભવસાગરનો બેડો પાર થઈ જાય. રાવણે વિચાર કર્યો, હવે રામના હાથે મુક્તિ મેળવી. અને રાવણ હવે મંત્રમય રથ લઈ અને માં સીતાજીનું હરણ કરવા માટે જાય છે. પ્રભુને ખબર પડી જે હેતુ માટે રામ તમે અવતાર લીધો, હવે રાવણને મારવાનો સમય આવી ગયો. અને સીતાજીને કહ્યું, દેવી, રાવણ જો તમારી સામે દ્રષ્ટિ કરશે તો બળીને આંખનો ઢગલો થઈ જશે. રાવણ જો તમને સ્પર્શ કરશે તો બળીને આંખનો ઢગલો થઈ જશે, કેમ કે તમે તો સાક્ષાત શક્તિ છો. એટલે રામ કહે, દેવી હવે અગ્નિ પ્રજ્વલિત કરો અને વાસ્તવિક સીતાજી અગ્નિમાં સમાઈ જાય અને કાલ્પનિક સીતાજી મારા બાજુમાં આવી જશે. ધ્યાનથી સાંભળો, રાવણ જે સીતાજીનું હરણ કરી ગયો ને એ માતા જાનકી અસલી નહોતા, એ તો નકલી હતા. એ બધી પ્રભુની લીલા હતી. કારણ રામ એમ કે રામ કિસી को मारे नहीं ऐसो पापी मेरो राम अपने आप मर जाए करके बुरे. ભગવાન કે હું કોઈને મારતો નથી અને નિમિત્ત મને બનાવે. એક દાદા મરી ગયા, કોકે પૂછ્યું કેમ મરી ગયા? તો કે રામજી મારી નાખ્યા. રામ કે હું કોઈને મારતો નથી, બધા ખોટા કર્મ કરી પાપ કરી મરે છે અને મને નિમિત્ત બનાવે. રામજી દાદા પાછા સજીવન કર્યા. દાદા 7 દિવસ સુધી જીવ્યા અને 7 દિવસ પછી ગધેડા લાત મારી એટલે દાદા મરી ગયા. લોકો કે કેમ મરી ગયા? તો કે ગધેડા લાત મારી. શેનાથી મરી ગયો? તો કે કોરોનામાં મરી ગયો. શેનાથી મરી ગયો? તો કે હુમલો આવ્યો એટલે મરી ગયો. કેમ મરી ગયો? તો કે બીપી વધી એટલે મરી ગયો. કેમ મરી ગયો? તો કે સુગર બહુ વધ્યું એટલે મરી ગયો. કેમ મરી ગયો? તો કે એક્સિડન્ટમાં ગયો. કેમ મરી ગયો? તો કે ધાબા ઉપરથી પડી ગયો. કેમ મરી ગયો? તો કે બાઇક ઉપરથી પડી ગયો એટલે મરી ગયો. ત્યારથી ભગવાને માથે લેવાનું બંધ કરી દીધું. રામ કિસી को मारे नहीं ऐसो पापी मेरा राम अपने आप मर जाए करके बुरे. અને વાસ્તવિક સીતાજી અગ્નિમાં સમાણા, કાલ્પનિક સીતાજી રામના બાજુમાં આવી બેઠા અને રાવણ હવે સાધુનો વેશ લઈ અને સીતાજીનું હરણ કરવા માટે આવે છે. દરિયાના કિનારે પેલો
એક વાર આવી પૂરો હૈયા કેરી હા મારી ઝૂંપડીએ આવો મારા રામ મનનો મોર